સ્વતંત્રતા ફક્ત આપણો અધિકાર જ નહીં પરંતુ આપણી જવાબદારી પણ છે. ગઈકાલના બલિદાનના કારણે જ આપણે આજે આઝાદ છીએ. ચાલો આપણે કાર્ય દ્વારા આઝાદીનું સન્માન કરીએ અને ભારતને વધુ ઊંચાઈએ લઈ જઈએ. આ ટેગલાઇન દ્વારા શ્રી અમૃતા એકેડમી હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. દર વર્ષની જેમ શ્રી અમૃતા એકેડમી હાયર સેકન્ડરી સ્કૂલ અંકલેશ્વર ખાતે આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમ અને ભવ્યતા સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આ 76મો ગણતંત્ર દિવસ હોવાથી શ્રી અમૃતા એકેડમીએ આ પ્રસંગને વધુ ભવ્ય રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના પ્રેસિડેન્ટ સર શ્રી કે.એન. સિંઘ સર, શ્રીમતી ગીતા સિંઘ મેડમ, શ્રી રવિસિંહ સર, શ્રીમતી નીલમ સિંઘ, શ્રી અભિષેક સિંઘ, શ્રીમતી પ્રિયંકા સિંઘ પ્રસંગના મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. પ્રજાસત્તાક દિવસની ઉજવણી સવારે 8 વાગે શ્રીમાન રવિ, શ્રીમાન અભિષેક સિંઘ, શ્રીમતી નીલમ સિંઘ અને શાળાના આચાર્ય શ્રી બ્રિજનાથ દ્વારા દીવાઓ પ્રગટાવી સરસ્વતી વંદના અને રાષ્ટ્રધ્વજ ફરકાવીને શરૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉદ્ઘોષક એવા ઐશ્વર્યા મેડમ અને હેતલ મેડમે ભારતીયો માટે પ્રજાસત્તાક દિવસ કેવી રીતે મહત્વપૂર્ણ છે તેના પર વક્તવ્ય આપ્યું હતું. પ્રજાસત્તાક દિવસે શાળાના પ્રિન્સિપાલ બ્રિજનાથ સરે શાળાના મુખ્ય આકર્ષણોમાં પધારેલ મહેમાનો તેમજ બાળકોના માતા પિતાને અવગત કર્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ બાળકોને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના મુખ્ય આકર્ષણો બાળકોનો ડાન્સ, આચાર્ય બ્રિજનાથ સર, શ્રીમતી નીલમસિંહ મેડમની ઇંગ્લિશમાં આપેલ સ્પીચ અને બાળકો દ્વારા અપાયેલા સંવિધાન વિશેના મુખ્ય અંશો હતા. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગીત સાથે થયું હતું અને અધ્યક્ષ સ્થાને કાર્યક્રમના તમામ આદરણીય મહેમાનો અને સુંદર પ્રદર્શન કરેલ વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો અને સૌ કોઈ મોઢું મીઠું કરીને વિદાય લીધી હતી. રિપોર્ટર મિતુલ કોન્ટ્રાક્ટર, ઇન્ડિયા 24 ન્યૂઝ, ભરૂચ. नमस्ते, जय श्री राम सभी भाइयों को। आज 26 जनवरी गणतंत्र दिवस के दिन पर श्री बिंदेश्वरी एजुकेशनल ट्रस्ट द्वारा संचालित श्री अमृता एकेडमी ट्रस्ट के तरफ से सभी देशवासियों को और सभी भाइयों बहनों को मेरे स्कूल के तरफ से और ट्रस्ट के तरफ से बहुत बहुत बधाई हो गणतंत्र दिवस की। और सभी देशवासियों को जय हिंद, जय भारत।